નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં સેકન્ડ સેમેસ્ટરનું પહેલું લેસન એટલે કે રાશિઓની તુલના, જેને અંગ્રેજીમાં કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ કહેવામાં આવે છે, તે લેસન લેશું. તો સૌથી પહેલાં આપણે તેની પૂર્વ માહિતી મેળવી લઈએ. જો તમે આ ક્ષાર જોઈ લેશો તો તમને આખો પાઠ ઇઝીલી સમજાઈ જશે. આ પાઠમાં મુખ્યત્વે 3 જ બાબતોનો સમાવેશ થાય છે. એક ગુણોત્તર, બીજું અપૂર્ણાંક, ત્રીજું નફો ખોટ. તો સૌ પ્રથમ આપણે સમજીએ તો ગુણોત્તર વડે જુદી જુદી સરખામણી કરી શકાય છે. સરખામણી એટલે કમ્પેરિઝન. અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે અથવા કે કેટલા ભાગની છે તે દર્શાવતી સરખામણીને જ આપણે ગુણોત્તર કહે છે. એટલે કે આપણે કોઈ સંખ્યા લખીએ છીએ તો એ કેટલા ભાગમાં છે અથવા કે તે વસ્તુ કેટલા ગણી છે તે આપણે તપાસવા માટે જે અંશ અને છેદ સ્વરૂપે આપણે લખીએ છીએ તેને જ આપણે ગુણોત્તર કહીએ છીએ. બીજું, પ્રમાણ એ બે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પ્રમાણમાં કુલ 4 પદ હોય છે, એમ કે એના છેદમાં બી એ આપણે એક ગુણોત્તર આપેલો છે અને સીના છેદમાં ડી અને વચમાં 2 ટપકા આપેલા હોય છે. અપૂર્ણાંકનું આપણે ટકામાં રૂપાંતરણ કરવા માટે, અપૂર્ણાંક એટલે અંશ અને છેદમાં જે સંખ્યા લખેલી છે તેને આપણે જો 100 વડે ગુણાકાર કરીએ તો આપણે એને ટકામાં ફેરવી શકીએ છીએ. નોર્મલી આપણે પૂરેપૂરું કેટલા ટકા હોય છે તો કે 100% હોય છે. 100%ના અડધા કરો તો કેટલા થાય? 50% થાય. એવી જ રીતે 100ના 4 ભાગ કરો તો બધામાં 25% લેખે આપણે ભાગ આપી શકીએ છીએ કે 1/4 ભાગ એટલે કે 25%, અડધો એટલે કે 50% અને 3/4 એટલે કે 3/4 તો એટલે 75% અને 1% આખો એટલે 100% થાય છે. એવી જ રીતે જો આપણે 1% હોય તો આપણે એને ફેરવવું હોય અપૂર્ણાંકમાં તો 1 અને ટકાને છોડવા માટે નીચે કેટલા લખવા પડે? 100. તો આ અપૂર્ણાંક સ્વરૂપ છે. હવે આનો ભાગાકાર કરીએ એટલે કે 100 હોય એ સંખ્યા એટલે કે 2 પોઈન્ટ પછીની 2 સંખ્યા એટલે 0.01 દશાંશ કહેવાય. એવી જ રીતે 10% હોય તો 10 અને ટકાને કાઢવા માટે 100, જેને આપણે કહેવાય અપૂર્ણાંકમાં ફેરવીએ તો 10×100 એટલે 1/10, જેને દશાંશ સ્વરૂપમાં લખી શકીએ છીએ. એવી રીતે 250% હોય તો 250 અને ટકાને છોડવા માટે 100 અને આને 0 ઉડી જાય, 10 નીચે વધે અને 25 ઉપર વધે તો 5×10 અને 5×25 તો 5/2 એવું અપૂર્ણાંક મળે, જેને આપણે ભાગાકાર કરતાં 2.50 એવું દશાંશ મળે છે. એવી જ રીતે ત્રીજો ભાગ છે જે આપણે નફો ખોટ શોધવાનું છે. તો નફો ખોટ માટે સૌથી મહત્ત્વના મુદ્દા કયા? તો એ આપણે સમજીએ કે પહેલું છે મુદ્દત ને વ્યાજ. મુદ્દલ કોને કહેવાય? તો મુદ્દલ એટલે કે જરૂરિયાત અનુસાર જે રકમ વ્યાજે મૂકવામાં આવે અથવા કે લેવામાં આવે તો તેને મુદ્દલ કહેવાય છે. અથવા કે આપણે એમ પણ કહી શકીએ કે આપણી મૂળ કિંમત, જેને અંગ્રેજીમાં પી એટલે કે પ્રિન્સિપલ કહેવામાં આવે છે. મુદ્દત એટલે કે સમયગાળા અનુસાર આપણે કોઈ વસ્તુ લે વેચ કરતા હોઈએ તો એને આપણે મુદ્દત આપીએ છીએ, જે વર્ષ, મહિના કે દિવસોમાં ગણાય છે. અંગ્રેજીમાં ટી એટલે કે ટાઈમ કહેવામાં આવે છે. વ્યાજ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય એને ઇન્ટરેસ્ટ, એટલે કે ઇન્ટરેસ્ટ મુદ્દતના અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમ. એટલે કે આપણી મુખ્ય કિંમત જે છે એનામાં જે વધારો સ્વરૂપે આપણે જે મળે છે એ આપણું વ્યાજ બને છે. પછીનો મુદ્દો વ્યાજનો દર, રિમાઇન્ડર, એટલે કે આર વડે દર્શાવવામાં આવે છે. વ્યાજનો દર કોને કહેવાય? જે હંમેશા ટકાના સ્વરૂપમાં જ દર્શાવવામાં આવે છે.
એક વર્ષના વ્યાજને વ્યાજનો દર કહેવામાં આવે છે. વ્યાજ મુદલ, વ્યાજ વત્તા મુદલ, વ્યાજ એટલે આઈ અને મુદલ એટલે પી, આ બંનેનો સરવાળો કરીએ એટલે વ્યાજ મુદલ મળે. તો આપણે એ મળે, એ ફોર અમાઉન્ટ, અમાઉન્ટ એટલે વ્યાજ મુદલ, મૂળ કુલ કિંમત. સાદું વ્યાજ જેને આઈ વડે દર્શાવવામાં આવે છે, જેનું આપણે સૂત્ર લખીએ તો પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100, એ આપણે શોધવા માટેનું સૂત્ર છે. પી એટલે મુદલ, આર એટલે વ્યાજનો દર, ગુણ્યા ટી એટલે સમય ભાગ્યા 100. પછીનો મુખ્ય મુદ્દો, મૂળ કિંમત કોને કહેવાય? તો કે જે વસ્તુની ખરીદતી વખતે આપણે જે રકમ ચૂકવીએ છીએ અથવા કે જે મૂળ કિંમત છે તે. પડતર કિંમત કોને કહેશું? તો કે જે આપણી મૂળ કિંમત તો છે જ, પ્લસમાં આપણે વધારાનો તેના પાછળ ખર્ચ કરીએ છીએ તેને પડતર કિંમત કહેવામાં આવે છે. બીજી ભાષામાં તેને ખરાજાત પણ કહેવામાં આવે છે. અને મૂળ કિંમત વત્તા ખરાજાત કિંમત આખું ટોટલ બનશે એટલે પડતર કિંમત બનશે. વેચાણ કિંમત કોને કહેશું? તો કે કોઈ પણ વસ્તુ આપણે વેચીએ છીએ તો જે રકમ આપણે એનામાંથી ઉપજે છે એટલે કે મળે છે એ વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે. પછી નફો, નફો કોને કહેશું? નફો એટલે કે જે આપણે મૂળ કિંમત હોય એના કરતાં વેચાણ કિંમત વધારે મળે તો આપણે નફો થયો કહેવાય. પણ જો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી થાય તો આપણે ખોટ થાય છે. આપણે નફો અને ખોટ જો રૂપિયામાં શોધવું હોય તો આપણે આવી રીતે શોધીએ કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, અને જો ખોટ શોધવી હોય તો ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. અને જો હવે આપણે નફો ટકામાં શોધવો હોય તો કેવી રીતે શોધીએ? તો નફો ટકામાં શોધવા માટે ઉપર લખવાનું કેટલા આપણે રૂપિયા નફો થયો છે એ, નીચે મૂળ કિંમત ગુણ્યા 100. એવી જ રીતે ખોટ પણ શોધી શકીએ છીએ. ખોટ જેટલી થઈ છે એ મૂળ કિંમત નીચે અને ગુણ્યા 100. આમ મૂળ કિંમત એટલે કે આપણે એને પડતર કિંમત પણ કહી શકીએ છીએ. પડતર કિંમતમાં આપણે વધારાની ખર્ચ કરીએ છીએ તેનો સમાવેશ થાય છે, પણ એનું ટોટલ થાય તો એ મૂળ કિંમત જ બને છે. આપણા પ્રાથમિક માહિતી મેળવી છે, જેમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂરથી આપજો. ધન્યવાદ.